ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. દાખલા નંબર 7 થી 12. તો 7મા નંબરનો દાખલો જોઈએ. તો કે 5773 એનું આપણે વર્ગમૂળ શોધવું છે ભાગાકારની રીતે. તો અહીંયા બે ની જોડી બનાવી દઈએ. 57. તો કયો વર્ગ લઈશું? તો કે 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. તો 64 વધી જાય તો 7 નો વર્ગ લઈશું. એટલે કે 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49. બાદબાકી કરી દો. 57 માંથી 49 બાદ થશે 8. 7 અને 6 નીચે ઉતારો તો 870 ને 7 ઉમેરી દો. 7 ને 7 14. હવે આપણે અહીંયા અંક મૂકવાનો છે, બરાબર? એટલે કે વર્ગ લેવાનો છે. તો કે આ એકમનો અંક જુઓ 6 છે. તો કયા લઈશું? તો 6 નો વર્ગ 36 થાય તો એકમનો અંક 6 મળે છે, બરાબર? તો આપણે અહીંયા 6 મૂકીને જોઈએ. 147 ગુણ્યા 6 36. 6 ચોક 24, 24 ને 3 27. 6 એકા 6, 6 ને 2 8, 870 આવે છે. તો અહીંયા આપણે 6 મૂકીશું તો અહીંયા પણ 6, 870. 6 માંથી 0 તો આપણને 5770 નું વર્ગમૂળ કેટલું મળે? 70. બીજા દાખલાની અંદર જોઈએ. તો કે 7921. 7921 તો 79 છે. તો 70 49, 88 64, 90 81 વધી જશે. તો 88 64 એટલે કે 8 નો વર્ગ લઈશું. હવે 79 માંથી 64 બાદ કરીએ તો કેટલા વધશે? 100 અને 9 એટલે 15 વચ્ચે. 21 નીચે ઉતારો. 1521 8 વડે સરવાળો કરી દો. 8 ને 8 16. હવે અહીંયા કયો વર્ગ લઈશું? તો કે અહીંયા 1 છે તો 1 લઈએ. 1 નો વર્ગ 1 થાય છે, બરાબર? તો 161 ગુણ્યા 1 161 જ થશે એટલે નહીં ચાલે. તો 9 નો વર્ગ 81 થાય છે. તો 9 લઈશું. તો 169 ગુણ્યા 9 9 9 81. 9 954, 54 ને 8 62. 9 એકા 9, 9 ને 6 15 થઈ જાય છે. 1521. તો અહીંયા આપણે શું લખીશું? 9 1521 બરાબર 0 0. હવે બીજી કોઈ આગળ સંખ્યા નથી, બરાબર? એટલે આપણે અહીંયા 9 લખવાની જરૂર નથી. લખવા હોય તો લખી દેવાના. 9 દુ 18, 7 અને 1, બરાબર? આપણને 7921 નું વર્ગમૂળ કેટલું મળે? 89. 570. 3 અંક. તો આપણે પહેલો અંક લઈએ અલગ. તો 2 નો વર્ગ 4. 2 લઈશું. 2 નો વર્ગ 4. 5 માંથી 4 જાય તો 1. 2 અંક નીચે ઉતારો. 170. અહીંયા 2 ઉમેરી દો. 2 દુ 4. હવે અહીંયા કયો અંક લઈશું? તો કે 4 નો વર્ગ 16 થાય, બરાબર? તો 4 લઈએ અને જોઈએ તો 44 ગુણ્યા 4 117 થઈ જાય છે. અહીંયા 4 મૂકીશું. અહીંયા પણ 4 170. તો આપણને શું વર્ગમૂળ? 570 નું વર્ગમૂળ કેટલું મળે? 24. એવી રીતે 1024. 1024 બે સંખ્યા
3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 વધી જાય છે એટલે 3 નો વર્ગ લઈશું. 3 ને અહીંયા પણ 3. 9 10 માંથી 9 જશે તો 1, 2 અને 4 નીચે ઉતારી દો 124. 3 ને 3 6. હવે અહીંયા અંક મૂકવાનો છે એટલે કે વર્ગ લેવાનો છે. તો કયો વર્ગ લઈશું? તો એકમનો અંક 4 આવે તો 2 નો વર્ગ 4 એટલે કે આપણે 62 ગુણ્યા 2 કરીશું તો થઈ જાય છે. તો કે હા, તો આપણે અહીંયા 2 મૂકીશું તો ઉપર પણ 2 મૂકવા પડશે. 124. 1024 નું વર્ગમૂળ કેટલું લખાય? 32. 3136. 3136. 2 અંક લઈએ 31 તો 31 36. 6 નો વર્ગ વધી જાય તો 5 નો વર્ગ લઈશું. 5 5 25. 31 માંથી 25 બાદ કરો 6 વચ્ચે 3 અને 6 નીચે ઉતારી દો. અહીંયા 5 ઉમેરી દો. 5 ને 5 10. હવે અહીંયા કયો અંક લઈશું? તો કે 6 નો વર્ગ 36 અને 4 નો વર્ગ 16. બરાબર, તો બંનેની અંદર એકમનો અંક 6 આવશે. પહેલા 4 લઈએ તો 104 ગુણ્યા 4 16 1 ને 4 416 આવે છે નહીં આવે તો 106 લઈએ. 36 603 6 એકા થઈ જાય છે તો અહીંયા આવશે 6. તો ઉપર પણ 6 મૂકવા પડશે. 637 0 0 તો 3136 નું વર્ગમૂળ કેટલું મળે? 56. હવે આની અંદર જોઈએ 900. અહીંયા 900 તો 3 નો વર્ગ એ તો સીધો મળી જાય છે. 9 માંથી 9 જાય તો 0. હવે 2 0 ઉતારો અને 3 સરવાળો કરો. 3 ને 3 6. અહીંયા કયો અંક મૂકીશું? તો કે 0 આવે તો 0. તો અહીંયા પણ 0. તો 0 0 બરાબર મૂકવાય તો મૂકી દો. 0 0 0. તો 900 નું વર્ગમૂળ નીકળશે 30.